જામનગરની વધુ એક હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ સામે આવી છે। ઓશવાળ આયુષ હોસ્પિટલ પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ છે। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાળ આયુષ હોસ્પિટલ સામે પણ કાર્યવાહી। 35 દર્દીઓની બિનજરૂરી સારવાર કરવામાં આવી હોવાનો આરોપ છે। આ બિનજરૂરી સારવાર કરી 42 લાખ મંજૂર કરાવ્યા હોવાનો આક્ષેપ। સમગ્ર મામલે રાજ્ય આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી છે। હોસ્પિટલને 1.26 કરોડનો દંડ ફટકારીને આ યોજનામાંથી જ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। ડોક્ટર શ્રીપાદ વિવાસકરને પણ સસ્પેન્ડ કરાયા છે। ઓશવાળ આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગ દ્વારા કોઈપણ દર્દી માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ નથી। બરાબર છે। જે કંઈ નોટિસ આપી છે તો એમાં જે કંઈ પેશન્ટોની ક્વેરી છે તો એ એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય। તો સરકારશ્રી જ્યારે પણ અમને એમના સમક્ષ બોલાવશે ત્યારે અમે અમારા જવાબો સાથે જરૂરી પુરાવાઓ સાથે અમે ત્યાં રજૂ કરશું અને અમે અમારું જે પક્ષ રાખીશું ત્યારે।